નમસ્કાર મિત્રો, સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે, ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે. મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘાતકી હત્યાનો ઘટનાક્રમમાં કેદ થઈ ગયો છે. અહીં આપેલા વિડીયોમાં જોઈ શકાય છે તેમ યુવક જ્યારે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એકાએક 3 શખ્સો ધસી આવ્યા હતા અને યુવકને ઉપરાહાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા. એક હત્યારાએ 1.5 મિનિટમાં યુવકને 40 ઘા ઝીંકી દીધા અને અન્ય 2 આરોપીઓએ તેને 20 ઘા માર્યા. એટલું જ નહીં, બર્બરતાન હદ વટાવતા હત્યારાઓએ મૃતકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. માં આરોપીઓ ભોગ બનનારને લાતોથી મારતા પણ નજરે પડી રહ્યા છે. મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી કરવાની સાથે પોલીસનો બાતમીદાર હોવાની વિગતો પણ સામે આવી છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે.